શ્રીનગરમાં ફસાયેલો રાજકોટનો પરિવાર ગુજરાત સરકાર, જિલ્લા વહીવટી તંત્રની મદદથી સલામત રીતે ઘરે પહોંચ્યો. તંત્રે શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. તંત્રની સમયસર મદદ અને સંવેદનશીલ અભિગમ માટે આભાર માનતો પરિવાર. રાજકોટમાં માધાપર ચોકડી નજીક 2 શ્રીરામ પાર્કમાં રહેતા 38 વર્ષીય નીરવ રમેશભાઈ આચાર્ય પત્ની કિરણ તથા પુત્ર જ્ઞાનેશ તથા તીર્થ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા. નમસ્કાર, હું નીરવ આચાર્ય. ગત તારીખ 16 અમે લોકો કાશ્મીર ગયા હતા. હું, મારો પરિવાર, મારા વાઈફ અને મારા 2 બાળકો. ત્યાંથી અમે અમારી જર્ની સ્ટાર્ટ કરી હતી. ત્યાંથી કતરા અમે વૈષ્ણોદેવીના દર્શન કરી માતાજીના. 18 તારીખે અમે અમારો પ્રવાસ ચાલુ કર્યો હતો કાશ્મીર તરફ, એટલે કે શ્રીનગર તરફ. એનાથી આગળ અમે બધી અમારી લોકલ આઇટનરી પ્રમાણે બધો પ્લાન ચાલુ કરી દીધો હતો. 22 તારીખે અમે લોકો ગુલમર્ગ હતા, બધા ત્યાં ગોંડોલા અને બધી રાઇડ્સ માટે. એ અમે પતાવીને જ્યારે સાંજના રિટર્ન થઈ રહ્યા હતા શ્રીનગર તરફ, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે 22 તારીખે આ એક બહુ જ દુઃખદ આતંકવાદી ટેરરિસ્ટ એટેક ત્યાં થયેલો હતો, જેની અંદર ઘણા બધા ટુરિસ્ટને એ લોકોએ ટાર્ગેટ કર્યો હતો. આ જાણીને થોડી હાલત અમારા બધાની ખરાબ થઈ ગઈ હતી. પરિસ્થિતિ થોડી એવી હતી કે બધા ટ્રોમાની અંદર હતા કે હવે આગળ શું કરીએ. પછી લોકલ જે અમારા ટૂર એજન્ટ હતા એ અમને મળવા આવ્યા. એમણે અમને આશ્વાસન આપ્યું કે ના, તમે અત્યારે એસચ ઓલરેડી શ્રીનગર પહોંચી ગયા છો તો અહીંયા કોઈ તકલીફ જેવું નથી. એને થોડી એમની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે ના, ઇમિડિયેટલી તો કદાચ વાંધો નથી. તો એ દિવસે અમે પરિવાર સાથે હોટલમાં જ રાત્રે રોકાણા હતા. બહાર જવાની કોઈ હિંમત બી નહોતું કરી શક્યું. ને ઇનફેક્ટ ઓલરેડી શ્રીનગરમાં જેટલી બી હોટલો હતો, કદાચ કોઈ લોકો બહાર નીકળવાનું સાહસ નહોતા કર્યા. 23 તારીખે સવારે અમે કોશિશ કરી રહ્યા હતા અમારી રીતે ફ્લાઇટની ટિકિટ ને બાકી ચેક કરવાની. બટ ત્યાંથી જે મેઇન રસ્તો છે રોડનો 44 નંબરનો હાઈવે, જેનાથી અમે જમ્મુ અથવા કતરાથી રિટર્ન ટ્રેન લઈ શકતા હતા, પણ એ રસ્તો ઓલરેડી તૂટી ગયો હતો. એટલે રોડ રસ્તાથી આવવું શક્ય નહોતું. ટ્રેન ત્યાંથી ડાયરેક્ટ કોઈ અવેલેબલ નહોતી. ફ્લાઇટ અમે ચેક કર્યું તો ઓલમોસ્ટ કાં ફૂલ હતી અને કાં પ્રાઇસ બધાની ઓવર પ્રાઇસ હતી, જે બજેટ બહાર હતી. પછી ખ્યાલ આવ્યો કે એક વખત ગુજરાત ગવર્મેન્ટને બી અમારે નોંધ આપવી જોઈએ કે હા, આ રીતે અમે લોકો ફસાયેલા છીએ. તો મેં ત્યાં ગુજરાત ટુરિઝમ, પછી આપણા આદરણીય જે સંઘવી સાહેબ છે એમના નંબર પર અને રાજકોટ કલેક્ટર સાહેબના નંબર પર મેં વાતચીત કરી હતી. અને ત્યાં મેં મારી જે બી આપવીતી હતી એમની જોડે ડિસ્કસ કરીને મારી રિક્વાયરમેન્ટ મેં ત્યાં રજૂ કરી હતી, જેની એ લોકોએ નોંધ લીધી અને માહિતી એમણે લઈ લીધી હતી. તો આ રીતે અમારી જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો, વ્યવસ્થા કરવામાં આવી, જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ.